નમસ્કાર. 21 જૂન યોગ દિવસ, યોગા ડે નહીં. આપણે ભારતીય તરીકે માત્ર સૌથી પહેલાં તો એનું ઉચ્ચારણ સાચું કરીએ. યોગ આપણી સંસ્કૃતિ છે, આપણા જીવનનું એક અભિન્ન અંગ હતું. એ ફરીથી આવ્યું છે. સૌથી સારી બાબત છે. એના શું ફાયદા છે, શું ગેરફાયદા છે, એ ઘણા વર્ષોથી બધા કહી રહ્યા છે. મારે એ નથી કહેવું. નાની વાત એ છે મારી પાસે કે શું માત્ર એક દિવસ કરવાથી તમને બધા બેનિફિટ મળશે? માત્ર એક દિવસ કરવાથી તમે સ્વસ્થ થઈ જશો? યોગ એટલે ઇનર સ્ટ્રેન્થ અને ઇનર પીસ છે. બહુ જ સાદા શબ્દોની વસ્તુ છે. એનાથી વજન ઉતરે છે, એનાથી આ થાય છે, તે થાય છે, બધું જ બધાને ખબર છે. મારે અહીં એ કહેવું છે કે માત્ર એક દિવસ તમને બદલી નહીં શકે. મારી પાસે જ્યારે લોકો આવે છે ત્યારે હું એમને સજેસ્ટ કરતી હોઉં છું. યોગ છે, પ્રાણાયામ છે, બધી વસ્તુ જેટલી બને એટલી હું મારી રીતે સમજાવવાની ટ્રાય કરતી હોઉં છું. ત્યારે લોકો પાસેથી એવો જવાબ મળે છે કે અમે તો કરીએ જ છીએ. બહુ જ સારું કહેવાય. પણ અહીં વાત ત્યાં આવીને અટકે છે કે તમે પોતાની રીતે જાતે યુટ્યુબના વિડીયોઝ જોઈને, નો ડાઉટ એ લોકો બહુ જ ટ્રેન્ડ લોકો હશે જે કરાવી રહ્યા છે, પરંતુ તુંડે તુંડે મતિ ભિન્ન. એ જ વસ્તુ ત્યાં આવીને ઊભી રહે છે કે દરેકનું શરીર, દરેકની તાસીર અલગ છે. તમે ટીવીમાં જોઈને કે યુટ્યુબમાં જોઈને, વાંચીને ઇવન બુક્સ, તમારા ઘરનું નળ રિપેર નહીં કરી શકો. તમે વોશિંગ મશીન નહીં રિપેર કરી શકો. નાની વસ્તુ કહું, તમે તમારા વ્હીકલનું ટાયરનું પંચર પણ નહીં કાઢી શકો. આટલી સહેલી વસ્તુ છે કે આ જ રીતે યોગ, પ્રાણાયામ, આસન, અષ્ટાંગ યોગ કહેવાય છે. બહુ જ ડિટેલ વિષય છે આ. એ વસ્તુ પણ તમે પ્રોપર વ્યક્તિની હાજરી, એની ગાઈડન્સ વગર સારી રીતે ના કરી શકો. જેટલા લોકો પોતાની રીતે કરે છે એ પોતાના સારા માટે કરે છે. ક્યાંક ને ક્યાંક એ લોકોને પોસિબિલિટી નથી કે ક્યાંય જઈ શકે. ઘણા બધા યોગ સેન્ટર પોતાના ઓનલાઈન ક્લાસીસ પણ ચલાવે છે. હા, તમે સાચી સલાહ સાથે કરો અને જે કરો એને કન્ટિન્યુ રાખો. ઘણા બધાએ જોયું હશે કે જ્યારે જાઓ છો ત્યારે શરૂઆતના અઠવાડિયા દિવસ બોડીને સેટ થતાં વાર લાગે છે. આપણું બોડી સ્ટીફ થઈ ગયેલું છે, એને સેટ થતાં વાર લાગે છે, પણ જે કરો એ કન્ટિન્યુ કરો. નાની વાત મારી આ જ છે, એક્સપર્ટ પાસે જાઓ, એના ગાઈડન્સની અંડર કરો. બાકી નહીં તો અમે વોકિંગ કરીએ છીએ, અમે એક્સરસાઇઝ કરીએ છીએ, અમે સાયકલિંગ કરીએ છીએ, આ બધી વસ્તુને જ્યારે સાયન્ટિફિક રીતે અથવા તો ખરેખર વ્યાયામની રીતે જુઓ તો એ પ્રોપર હોતું જ નથી. વોકિંગ વિથ ટોકિંગ હોય છે, સાયકલિંગ ફરવા નીકળ્યા હોઈએ એવું હોય છે. એકચ્યુઅલી નાની વાત કહું ને તો જ્યારે તમને પરસેવો આવવાની શરૂઆત થાય જનરલી, ત્યારે તમારી કેલરી બર્ન થવાની સ્ટાર્ટ થાય છે. એટલે જે પણ કરો એક્સપર્ટની એડવાઇસ સાથે કરો. દવા લેવાની હોય, યોગ કરવાના હોય, એક્સરસાઇઝ કરવાની હોય, જે રીતે જીમમાં જાઓ છો તો જીમવાળા જે રીતે કહે છે એમ જ કરીએ છીએ આપણે. સેમ વસ્તુ છે કે એક્સપર્ટ સિવાય જે પણ તમે કરો છો ક્યાંક ને ક્યાંક તમારા શરીર સાથે, તમારા મન સાથે અખતરા છે. નેક્સ્ટ ટાઈમ એટલું ધ્યાન રાખીએ કે આપણે યોગ દિવસ બોલીએ અને યોગને આપણા જીવનમાં ઉતારીએ. આવતા વર્ષે હું એવું ઈચ્છું કે દરેક વ્યક્તિ સ્વસ્થ અને નિરોગી હોય યોગ સાથે. થેન્ક યુ.